Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સવાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. તમે ટાઇટલ બહુ સાચું વાંચ્યું છે મિત્રો, કે 10 મિનિટમાં 18 માર્ક્સ મેળવો. હવે મિત્રો, આજે આપણે જે પ્રવેશનો દાખલો હોય છે, ભાગીદારીનો જે પ્રવેશ છે, એ દાખલાને આપણે સોલ્વ કેવી રીતે કરવો. તમને ખ્યાલ છે કે એકાઉન્ટ્સમાં જે પણ દાખલા આપેલા હોય એની એક સિક્વન્સ હોય છે, એટલે કે એનો એક ક્રમ હોય છે. એ ક્રમવાર જો તમે એને સોલ્વ કરશો તો ચોક્કસપણે તમારા દાખલાનો જવાબ આવી જ જશે. હવે મિત્રો, આ જે ક્રમ છે એ આ બોર્ડ ઉપર તમને હવે આગળ આવી જશે, ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. અહીંયા જ તમે જોઈ શકશો કે બોર્ડમાં આપણે કેવી રીતે સમને સોલ્વ કરવાનો છે. હવે સમને સોલ્વ કરવા માટે જુઓ, આવું જ્યારે તમે ભાગીદારી પ્રવેશનો દાખલો ગણશો એટલે તમને પાકું સરવૈયું આપેલું હશે અને હવાલાઓ આપેલા હશે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અદ્રશ્ય મિલકતો, સ્થિર મિલકતો, ચાલુ મિલકતો અને નહીં માંડી વાળેલ ખોટ હશે. જ્યારે મૂડી બાજુ મૂડી, ચાલુ ખાતા, અનામતો અને જોગવાઈઓ તમને આપેલી હશે. સાથે સાથે હવાલાઓમાં તમે જોશો કે પહેલો, બીજો અને ત્રીજા નંબરનો હવાલો મોસ્ટલી નવા ભાગીદારની મૂડી, પાઘડી, નવા નફા નુકસાનનું પ્રમાણ અને જૂના ભાગીદારોના ત્યાગ વિશે ચર્ચા કરતું હશે. જ્યારે ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા નંબરમાં મિલકત અને દેવાની કિંમતમાં વધારો કે ઘટાડો સૂચવેલો હશે. કારીગર અકસ્માત વળતર ભંડોળ, ધાલખાદ અનામત કે રોકણ વધઘટ અનામત માટેના હવાલાઓ તમને આપેલા હશે. મિત્રો, હવે આ દાખલાને આપણે સોલ્વ કેવી રીતે કરીશું તો જુઓ, તમને લખાવડાયેલું છે કે સૌ પ્રથમ હવાલાને વાંચીને પાકા સરવૈયામાં અસર કરતી વિગતો પર ટીક કરવી. જો હવાલાની અસર પાકા સરવૈયામાં અસર પામતી ન હોય તો તે હવાલાને ટીક કરો, અને જેથી કરીને કોઈ વિગત ભૂલાઈ ન જાય. મિત્રો, અહીંયાથી હવાલા વાંચીને આપણે જે તે મિલકતમાં અસર થતું હોય ત્યાં આપણે એને ટીક કરી દઈશું. જે વિગતો અનટીક છે તો એને અનટીક રહેવા દઈશું. હવે હવાલામાં એવું બની શકે કે અમુક હવાલા એવા હોય કે જે અહીંયા કોઈ અસર પામતા ના હોય, ત્યારે એ હવાલાને આપણે ટીક કરવાનો છે. આ ટીક કરવાનું કારણ એ છે મિત્રો કે આપણે કોઈ પણ હવાલો ભૂલાઈ ના જાય, કોઈ પણ અસર ભૂલાઈ ના જાય. આ એનું કારણ છે. હવે દાખલામાં પુનર્મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, રોકડ ખાતું કે બેંક ખાતું, પ્રવેશ પછીનું નવું પાકું સરવૈયું તૈયાર કરો. મિત્રો, પુનર્મૂલ્યાંકન ખાતું તો બનવાનું જ છે. હવે ભાગીદારોનું જે મૂડી ખાતું છે, ફક્ત મૂડી ખાતું આપેલું હોય તો એકલું મૂડી ખાતું જ બનાવવાનું છે. પણ મૂડી ખાતું અને ચાલુ ખાતું બંને આપ્યું હોય તો આને સ્થિર મૂડી કહેવાશે, અને આની અસર ડાયરેક્ટ આપણે પાકા સરવૈયામાં લખી દઈશું. જ્યારે ચાલુ ખાતું બનાવીશું અને ચાલુ ખાતામાં જેટલી પણ અસરો છે બધી ચાલુ ખાતામાં નાખીને ચાલુ ખાતાનું આપણે બેલેન્સ શોધીશું. હવે આ બધા પુનર્મૂલ્યાંકન ખાતું છે, પછી મૂડી ખાતા છે, રોકડ કે બેંક ખાતું છે, બરાબર. અમુક વાર રોકડ ખાતું આપેલું હોય છે, અમુક વાર બેંક ખાતું આપેલું હોય છે, અને છેલ્લે પ્રવેશ પછીનું નવું પાકું સરવૈયું આપણે બનાવવાનું છે. હવે ત્રીજી વિગત કેવી રીતે આપણે સોલ્વ કરીશું તો કે પાકા સરવૈયાની વિગતોને રોકડ ખાતા, મૂડી ખાતા કે નવા પાકા સરવૈયામાં જો ટીક કરેલ હોય તો રકમ અંદરની કોલમમાં, અને ટીક કરેલ ન હોય તો સીધું જ બહારની કોલમમાં લખો અને જૂની પાઘડીની નોંધ કરો. મિત્રો, હવે આ જે પાકું સરવૈયું છે એમાં જેટલી પણ વિગતો છે આપણી પાસે, આ વિગતોને આપણે ક્યાં લખીશું તો મૂડી ખાતામાં લખીશું, રોકડ ખાતામાં લખીશું અને નવા પાકા સરવૈયામાં લખીશું. જો કોઈ વિગત ટીક કરેલી હોય તો એને આપણે ઇનર કોલમમાં, આને ઇનર કોલમ કહેવાય છે, અંદરની બાજુ ઇનર કોલમમાં લખવાનું કારણ એ છે કે આની અંદર કોઈ પણ રકમ પ્લસ અથવા માઇનસ થવાની બાકી છે. અને જે વિગતો અનટીક હોય ત્યારે
તમે શું કરશો, ડાયરેક્ટ એને આઉટર કોલમમાં લખશો. આ જે કોલમ છે, જે ડાયરેક્ટ રકમની કોલમ આવતી હોય છે એને આપણે આઉટર કોલમ કહીએ છીએ. એટલે જેને ટીક કર્યું હોય, ટીક થઈ ગયું હોય એને ઇનર કોલમમાં લખીશું અને અનટીક હોય એને આઉટર કોલમમાં લખીશું. હવે મિત્રો ચોથું, હવે હવાલાઓમાં આપેલી વિગતોમાં નવા ભાગીદાર દ્વારા લાવવામાં આવેલી મૂડી અંગેની આમનોંધની અસર આપો. હવે જૂના ભાગીદારોના જૂના ભાગ અને દાખલામાં આપેલ ત્યાગ કે નવા નફા નુકસાનના પ્રમાણની વિગતના આધારે ત્યાગ કે નવું પ્રમાણ શોધો. આ પાકું સરવૈયું મિત્રો બંધ કર્યા પછી આપણે જે હવાલાઓ છે એ હવાલાઓમાં આપણે સર્વપ્રથમ આ 3 વિગતો એટલે કે નવા ભાગીદારની મૂડી કે નવી પાઘડી કે નવું નફા નુકસાનનું પ્રમાણ કે જૂના ભાગીદારોનો ત્યાગ આપણે શોધી લઈશું. ત્યારબાદ મિત્રો 5મા નંબરમાં નવા ભાગીદારની ભાગની પાઘડીને આધારે જૂના ભાગીદારોની મૂડી કે ચાલુ ખાતાની નોંધ કરીશું. હવે જે નવી પાઘડીની કિંમત આપી હોય, હવે જે જૂના ભાગીદારોનો ત્યાગ થયેલો હોય, બરાબર છે, આ ત્યાગની નોંધ આપણે જૂના ભાગીદારોના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે આપીશું. ત્યારબાદ મિત્રો જૂના પાકા સરવૈયામાં આપવામાં આવેલ નફો, અનામતો કે નહીં વેચાયેલ ખોટ કે પ્રસારિત મહેસૂલી ખર્ચની નોંધ જૂના ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે આપો. મિત્રો અહીંયા જે અનામતો આપેલી છે એ આપણે ડાયરેક્ટ ભાગીદારોને તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખવાની છે. અનામતો એ નહીં વેચેલો નફો છે માટે ભાગીદારોના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે એ જમા થશે. કદાચ કોઈક નહીં માંડી વાળેલ ખોટ હોય તો એને આપણે ભાગીદારોના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે ઉધાર કરીશું. હવે 7મા નંબરની વિગત છે, મિલકતો અને દેવાની રકમમાં અસર કરતા હવાલાના આધારે પુનર્મૂલ્યાંકન ખાતામાં અને પાકા સરવૈયામાં અસર આપો. ત્યારબાદ મિત્રો આપણે મિલકતો અને દેવા અંગે જે કંઈ પણ માહિતી આપી હોય તેની કિંમતમાં જે વધારો કે ઘટાડો થતો હોય તે વધારા ઘટાડાના આધારે પુનર્મૂલ્યાંકન ખાતામાં અને નવા પાકા સરવૈયામાં તેની અસર આપવાની છે. એટલે કે તેની કિંમતમાં વધારો કે ઘટાડો કરવાનો છે. પુનર્મૂલ્યાંકનમાં હંમેશા યાદ રાખવાનું, તફાવતની રકમ જ લખવામાં આવશે. જૂના પાકા સરવૈયામાં અને હવાલાઓની અસર આપ્યા બાદ પુનર્મૂલ્યાંકન ખાતું બંધ કરીને તે રકમ જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવાની છે. હવે મિત્રો આ વિગતો બી થઈ ગઈ. અહીંયા પણ જે બધી વિગત હતી એ લખી દીધી. ત્યારબાદ સૌથી પહેલાં પુનર્મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરવાનું છે. એ પુનર્મૂલ્યાંકન ખાતું બંધ કરીને એમાં જે નફો કે ખોટ થઈ હોય એ ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે, જૂના ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જૂના પ્રમાણમાં લઈ જવાના છે. ત્યારબાદ મિત્રો જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાઓની બાકી ડાયરેક્ટ આપણે પાકા સરવૈયામાં દર્શાવવાની છે. હવે મૂડી ખાતું બંધ કર્યા પછી જે રોકડ ખાતું છે એ રોકડ ખાતું બંધ કરીને આપણે પાકા સરવૈયામાં લઈ જઈશું અને ત્યારબાદ છેલ્લે આપણું પાકું સરવૈયું બંધ કરીશું. તો આપણું પાકા સરવૈયાનું મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. મિત્રો આ દાખલો આ પ્રમાણે તમે જો સિક્વન્સમાં ગણશો તો ચોક્કસપણે તમારો દાખલો કોઈ દિવસ ખોટો નહીં પડે અને તમને વધુમાં વધુ માર્ક્સ મળશે. મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો કૃપા કરીને તમે આને લાઈક કરજો અને વધુમાં વધુ આગળ શેર કરજો, જેથી કરીને બધા જ લોકોના 100માંથી 100 માર્ક્સ આવી શકે. થેન્ક યુ વેરી મચ.